અરવલ્લી જિલ્લા સેવા સદનમાં શંકાસ્પદ ઈમેલ મળતા વહીવટી તંત્ર હવે સતર્ક થયું છે। ત્યારે કલેક્ટર કચેરીમાં શંકાસ્પદ ઈમેલ મળતા જ સમગ્ર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। ત્યારે અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ ટીમોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। ત્યારે સેવા સદનના પરિસરની સંપૂર્ણ તપાસ કરી છે। તો સાયબર સુરક્ષા નિષ્ણાતોની ટીમે મેલની ઉત્પત્તિ અને તેની સત્યતા ચકાસવા માટે તપાસ શરૂ કરી છે। તો અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। તો સેવા સદનની આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે। આપ બધાને વિદિત છે જે રીતે ભારત સરકાર ગૃહ મંત્રાલય તરફથી જે સૂચના આવી હતી જે મોકડ્રીલ કરવાની છે એક ઓપરેશન અભ્યાસ બ્લેકઆઉટની જે આજે મોકડ્રીલ કરવાની છે એમાં ઘણા બધા જિલ્લાઓની કેટેગરાઇઝ ભારત સરકાર તરફથી કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે। એમાં જે જિલ્લાઓ છે એમાં અરવલ્લીનો સમાવેશ નથી, પણ સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે પણ આજે બધા વિભાગો સાથે અને ખાતાના જે વડાઓ છે એમને સાથે મીટિંગ કરીને કે કોઈ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આપણા છે અને જે એક પબ્લિકમાં એક અવેરનેસ સાવચેતી એ ફેલાય અને કોઈ એમાં પેનિક નહીં રહે, પણ આપણે જે છે આપણે સજ્જ છીએ, આપણે તૈયાર છીએ, એ સેન્સિટિવિટી બધામાં પહોંચે એ માટે અમે મીટિંગ કરી। સાથે સાથે એક મોકડ્રીલ આજે કલેક્ટર કચેરીમાં કરવામાં આવી। એમની પૂર્વ ભૂમિકામાં એ પણ છે કે અમે એક શંકાસ્પદ મેલ કલેક્ટર ઓફિસમાં અમે મળ્યું, કલેક્ટરના મેલ આઈડી પર જ મળ્યું અને વધારાના સાવચેતીના પગલાંના ભાગરૂપે અમે બોમ્બ સ્ક્વોડને પણ બોલાવીને આખી ઓફિસની એમનાથી ચેકિંગ કરાવી છે અને એવી કોઈ વસ્તુ સદનસીબે મળી નથી, પણ એવા એક મેલ મળ્યા હતા એટલે અમે સાયબર ક્રાઇમમાં પણ એમને રિપોર્ટ કર્યું છે અને એમાં ગુના નોંધાવવા માટે પણ પોલીસને સૂચના આપી છે। એ સાથે સાથે અમે જે છે રિસ્પોન્સ કરતાં બધા ઓફિસને અત્યારે ઇવેક્યુએટ કરાવ્યું છે અને જે SOP પ્રમાણે એક મોકડ્રીલ કરવામાં આવી છે।